નમસ્કાર મિત્રો, હું છું ઉપેન્દ્ર પટેલ. જય શ્રી રામ. અમે આજે જઈ રહ્યા છીએ ફલદ્રા. આજે હું તમને ફલદ્રાના વ્યૂ બતાવીશ કે કેવું છે ફલદ્રા. ત્યાંનું મંદિર બતાવીશ ફલદ્રા ગામનું. તો અમે જઈ રહ્યા છીએ ફલદ્રા ગામ. આજે ખૂબ સુંદર દ્રશ્ય, વરસાદનો ખૂબ સરસ મોસમ છે. આજે ફલદ્રા જવા માટે નીકળ્યા છે. તો આજે તમને ફલદ્રાના દ્રશ્યો બતાવીશ. ઓજર, કચ્છગામ, કુસુમ, કુવા, સિંચાઈ, ધરમપુર, ખારવલ, બાંકર, ફલદ્રા થઈને ફલદ્રા અમે જઈ રહ્યા છીએ હમણાં. આ છે લાકડ માર્ગ અને વાંકલ જવાનો રોડ. તો અમે વાકલ થઈને આજે જઈશું ફલદ્રા. વાકલ જઈને અમે ફલદ્રા જઈ રહ્યા છીએ. ખૂબ સરસ મોસમ છે વરસાદનો. તમે જોઈ શકો છો આ ખૂબ સરસ દ્રશ્યો ફલદ્રા જવા માટે. આ વાકલ રસ્તો જશે, જે ધરમપુર રસ્તો મળે છે. ધરમપુર અને વલસાડ વચ્ચે રસ્તો મળે. મિત્ર, આ છે વાંકલ ગામ. અમે આવી પહોંચ્યા છીએ અત્યારે વાંકલ ગામ. અને થોડી આગળ તમને બતાવીશ કે અહીંયાથી તિથલ જવાશે, વલસાડ જવાશે, રોણવેલ ને આ બાજુ જમણી તરફ ધરમપુર જવાશે, અને ખારવેલ અને વિલ્સન હિલ તરફ જવાનો રસ્તો છે. આ રસ્તો. અને આગળથી જમણી બાજુ અમે વળશું એટલે એ રસ્તો ધરમપુર જશે. અને ધરમપુર ની પહેલા ફલદ્રા જવાનો રસ્તો આવશે. એ પણ હું તમને બતાવીશ કે ધરમપુર પહેલા ફલદ્રા કઈ રીતના જઈ શકે તમે. આ છે સીધો રોડ ધરમપુર. આ રોડ સીધો ધરમપુર જશે. આ ધરમપુર વલસાડ ચોકડી, ધરમપુર ચોકડી પાસેનો રોડ છે. આ છે જય સ્વામિનારાયણ નું મંદિર, ધરમપુર ચોકડી પાસે ના રોડ ઉપર. જય સ્વામિનારાયણ મંદિર તમે જોઈ શકો છો. જય સ્વામિનારાયણ નું મંદિર આ છે. ખૂબ સુંદર મંદિર બનાવવામાં આવેલ છે ધરમપુર રસ્તા પર. આ છે હરસિદ્ધિ માતાજી નું મંદિર, રામધામ મંદિર, ચકાચક આશ્રમ, હરસિદ્ધિ સિદ્ધિ માતાજી નું મંદિર છે. ફલદ્રા જવાનો રસ્તો આ ચોકડી છે ધરમપુર. પેલા અહીંયા ચોકડી આવે. આ ચોકડી વંકાલ ગામ ની આવે. વંકાલ ગામ થી આ વંકાલ ગામ નું બોર્ડ પણ અહીંયા આવેલું છે. વંકાલ ગામ થી સીધું તમારે ફલદ્રા જવાનો રોડ છે. વંકાલ થી સીધું ફલદ્રા.
આ છે મિત્રો જલારામ ધામ તરફ જવાનો રસ્તો ફલદરાનો. તમને બતાવીશ આ જલારામ બાપાનું ધામ તરફ જવાનો રસ્તો ફલદરા. આ ભીલમ પડ્યું ને એક બાજુ જય જલારામ બાપાનું મંદિર તરફ ફલદરા રસ્તો છે. તમે જોઈ શકો છો અમે ફલદરા ગામ પહોંચી જ ગયા છે. થોડા સમયમાં આપણા જય જલારામ બાપાનું મંદિર પણ આવશે. તમને બતાવ્યું આજે ત્યાંના વ્યૂ ફલદરા ગામમાં અમે એન્ટર થઈ ગયા છે. આ મુખ્ય દ્વાર છે ફલદરાનો જય જલારામ બાપાના મંદિરનો. બાબા ગાડી, માછલી ઘર, બળદગાડું, લસરપટ્ટી, રાધા કૃષ્ણ અને સિંહ હરણ. નમસ્કાર મિત્રો, ફાઇનલી અમે જલારામ બાપાના ધામ ફલદરા આવી પહોંચ્યા છે. તો હવે હું તમને બતાવીશ ફલદરાનું જલારામ બાપાનું ધામ. તો આવો મિત્રો આપણે હવે જોઈએ જલારામ બાપાનું ધામ. તો અહીંયા આગળ છે તમે ખૂબ સુંદર બોર્ડ પર લગાવવામાં આવ્યું છે જલારામ બાપાનું ધામનું આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો મિત્રો આગળથી આપણે ટિકિટ પણ લેવી પડશે. મિત્રો અહીંયા આગળ ટિકિટ મળે છે. તો આપણે પહેલા ટિકિટ કલેક્ટ કરી લીધી છે, 20 રૂપિયાની એક ટિકિટ. તો હવે આપણે અંદર એન્ટર થઈએ. તો આપણે સંત શ્રી જલારામ બાપાનું મંદિરમાં આપણે દર્શન કરીએ. હવે આપણે દર્શન કરીએ જય જલારામ બાપાના. બોલો જલારામ બાપાની જય. આવો મિત્રો આપણે જલારામ બાપાના દર્શન કરીએ. જય જલારામ બાપા. અચ્છા, જલારામ બાપાની મૂર્તિ અહીંયા આગળ તમે જોઈ શકો છો. આપણે દર્શન કરીએ. જય જલારામ બાપા, આપના આશીર્વાદ હંમેશા સાથે રહે. અહીંયા આગળ મહાદેવજીનું પણ મંદિર છે. ગણપતિ બાપા મોરિયા, હર હર બોલે. જય માતાજી, આપનો આશીર્વાદ મળશે. જય ભોલેનાથ. હું તમને બતાવીશ આજે ફલદરા ગામના અંદર ફલદરાનું મંદિર. સામે બાજુ સાંઈ બાબાનું ટેમ્પલ આવેલું છે અને સિદ્ધિ વિનાયકનું મંદિર પણ આવેલું છે. તો આજે તમને ખૂબ સુંદર દ્રશ્યો બતાવીશ. અહીંયા નદી પણ આવેલી છે, મસ્ત ખૂબ સુંદર નદી. રાજેશભાઈ અહીંયા બતાવો તમે. અહીંયા દ્રશ્યો, ખૂબ સુંદર દ્રશ્યો પાણીના તમે જોઈ શકો છો. બતક પણ છે ત્યાં આગળ. તો આપણે વચ્ચે જઈએ રાજેશભાઈ. મિત્રો ખૂબ સુંદર દ્રશ્યો તમે નિહાળી શકો છો. ફલદરા ગામમાં નદીના. ચાલો આપણે જઈએ હવે સાંઈબાબા મંદિર તરફ. આ છે સાંઈબાબા તરફ જવાનો રસ્તો. સાંઈ ગણેશજી રાજહંસ સંકુલમાં જલારામ બાપાનું મંદિર અહીંયા આવેલું છે. અહીંયા આગળ ફોટોગ્રાફી પણ ખૂબ કરવામાં આવે છે રાજેશભાઈ. અહીંયા ફોટોગ્રાફી પણ કરવા લોકો બહુ આવે છે. તમે જોઈ શકો છો ખૂબ સુંદર દ્રશ્યો આજે ફલદરા ગામના. આ સાંઈબાબા તરફ જઈ રહ્યો રસ્તો છે. આ પદયાત્રી રસ્તો છે. ખૂબ સુંદર વેલીઓ લગાવવામાં આવેલ છે અહીંયા. રસ્તો પણ ખૂબ મસ્ત બનાવવામાં આવ્યો છે. તો મિત્રો સામેની બાજુ નદીની વચ્ચોવચ્ચ
સાઈ ટેમ્પલ બનાવવામાં આવેલું છે. તમે જોઈ શકો છો સાઈ ટેમ્પલ, અને ભોલેનાથની મૂર્તિ પણ મૂકવામાં આવેલ છે. તમે જોઈ શકો છો ભોલેનાથની મૂર્તિ. ઓમ સાઈ રામ. એકદમ નદીની વચ્ચોવચ્ચ બનાવવામાં આવેલ છે. ખૂબ સુંદર દ્રશ્યો તમે નિહાળી શકો છો. અત્યારે ફલદ્રા ગામમાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે. તો મિત્રો આપણે હવે જઈએ ગણેશજીના મંદિરમાં. અહીંયા આગળ ગણેશજીનું મંદિર પણ આવેલું છે, ખૂબ સુંદર, ફલદ્રા ગામના અંદર. તો આપણે ગણેશજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ અત્યારે. આજ તો વાતાવરણ પણ એટલું સુંદર છે કે મજા પડી ફલદ્રા ગામમાં આવવાની. જલારામ બાપાના દર્શન પણ કરવાની મજા પડી. અહીં ભોલેનાથની ગણેશજીની, પાર્વતીજીની મૂર્તિ પણ લગાવવામાં આવેલી છે. આ છે ભોલેનાથજી, પાર્વતી માતાજી અને ગણેશજીની મૂર્તિ ના ખૂબ સુંદર દ્રશ્યો તમે જોઈ શકો છો ફલદ્રાના અંદર. મસ્ત વ્યૂ છે. અહીંયા આગળ શોપ પણ છે, તમે જોઈ શકો છો. ખૂબ સુંદર શોપ અહીંયા સજાવવામાં પણ આવેલી છે ફલદ્રા ગામમાં જલારામ મંદિર પાસે. તમે જોઈ શકો છો. અહીંયા આગળ અત્યારે વરસાદની કારણના લીધે થોડું પબ્લિક પણ ઓછું છે. બાકી અહીંયા ઉનાળા હોય ત્યારે ખૂબ પબ્લિક પણ જોવા મળે છે. અહીંયા આગળ પ્લે ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યું છે નાના ભૂલકાઓ માટે. તમે જોઈ શકો છો. લસરપટ્ટી, હિંચકા છે બનાવવામાં આવેલા છે. અહીંયા નાના ભૂલકાઓને પણ ખૂબ મજા પડે છે વેકેશનોમાં, સમર વેકેશનમાં. આ વેકેશનમાં ખૂબ પબ્લિક આવે છે અહીંયા આગળ જલારામ બાપાના દર્શન કરવા માટે. અહીંયા આગળ ભોલેનાથની પ્રતિમા પણ સ્થાપવામાં આવી છે, ખૂબ સુંદર. તમને હું બતાવીશ ભોલેનાથજીની પ્રતિમા ખૂબ સુંદર અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ખૂબ સુંદર પ્રતિમા અહીંયા મંદિરમાં સ્થાપન કરવામાં આવેલું છે. આખું પ્લે ગ્રાઉન્ડ એરિયા. આ છે ગણેશ મંદિર. હવે આપણે ગણેશ મંદિરમાં દર્શન કરવા જશું ગણેશજીના. તો મિત્રો અહીં મહાપ્રસાદ પણ મળે છે. મહાપ્રસાદનો સમય છે સવારે 11:30 થી લઈને બપોરે 1 વાગ્યા સુધી, અને સાંજે 6 થી 7:30 સુધી મળે છે. તો તમે પણ અહીં મહાપ્રસાદ લેવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, હવે હું તમને ગણેશજીના દર્શન કરાવું. આપણે હવે ગણેશજીની પ્રતિમાના દર્શન કરીએ ફલદ્રા ગામમાં, જ્યાં ગણેશજીનું ખૂબ સુંદર મંદિર બનાવવામાં આવેલું છે. અને હવે આપણે ગણપતિના દર્શન કરીએ. ગણપતિજીના દર્શન કરીએ. નમસ્કાર મિત્રો. તો ફલદ્રા ગામના અંદર જે જલારામ બાપાનું ધામ છે ત્યાંના પ્રમુખ અમને મળી ગયા છે. તો અમે પ્રમુખ સાહેબ જોડે થોડી ચર્ચા વિચારણા કરશું કે અહીંયા શું ડેવલપમેન્ટ થશે, શું ડેવલપમેન્ટ નહીં થશે, મતલબ શું આગળની પ્રોસેસ રહેશે, તેના 2 શબ્દો પ્રમુખ શ્રી સાહેબ પાસે સાંભળશું. નમસ્કાર સૌને. આ વલસાડ જિલ્લાનું ફલદ્રા ગામ છે, અને ફલદ્રા ગામ એટલે એક અન્ન ક્ષેત્ર માટેનું પ્રખ્યાત ગામ છે.
ટૂંકમાં કહેવાનો ભાવ અર્થ શું કે વીરપુરની બીજે નંબરમાં આ જલારામ ધામ છે. અહીંયા અનક્ષેત્ર 365 દિવસ ચાલે છે અને યાત્રાળુ દૂર દૂરથી અહીંયા પધારે છે. ખરેખર પહેલા તો હું શું કહેવા માંગુ છું, તમારું નામ જણાવજો સાહેબ. તમારું મારું નામ ફુલસિંહભાઈ મકન પટેલ છે. હું પહેલાં વલસાડ જિલ્લાનો ચેરમેનમાં હતો, ત્યાર પછી રાજકારણમાં છોડી દઈને અત્યારે હું આ ધર્મ તરફ ગયો છું. ખૂબ સરસ કાર્યવાહી કરી રહ્યો છો. તમને ગમ્યું અમને તમારી કાર્યવાહી? તો શું ડેવલપમેન્ટ છે આગળનું? અત્યારે જે થઈ રહ્યું છે ડેવલપમેન્ટ અહીંયા એમ કે પહેલાં તો માણસને માણસ બનવા માટે સ્કૂલ ચાલે છે અને 15 બાળકથી ચાલુ કરેલી આજે સ્કૂલ 400 બાળકો ભણી રહ્યા છે અને તમામ આદિવાસી બાળકો ભણે છે અને દૂર દૂરથી આવીને અહીંયા અભ્યાસક્રમ કરે છે. સાથે અહીંયા એક હોસ્પિટલ છે અને હોસ્પિટલમાં નોર્મલ એનો જે ચાર્જ હોય અને એમાં લોકોને એનો લાભ મળે છે. બીજા નંબરમાં અહીંયા જલારામ બાપાનું મંદિર છે, સાથે ગણેશજીનું મંદિર છે, સાથે મહાદેવનું મંદિર છે અને જૂનો પિરાણી પીપળાનું ઝાડ છે. અહીંયા સર્ગવાહી નદી આવેલી છે અને સર્ગવાહી નદીને કાંઠે આ એક નાનકડું એક સ્થળ બન્યો. આજે ખૂબ ખરેખર દૂર દૂરથી જ્યાં સૌરાષ્ટ્રમાંથી ત્યાંથી એમ કે ભાઈ દૂર દૂરથી આ છોકરાઓ પર્યટન માટે આવે છે અને અહીંયા 365 દિવસ મહાપ્રસાદ આપવામાં આવે છે. અહીંયા સાંઈ મંદિર છે, ગંગા માતાનું મંદિર છે અને બાળકોને મનોરંજન માટે બહુ સુંદર ગાર્ડન છે. સાથે અહીંયા બહુ મોટા મોટા હિંચકા છે. સાથે અહીંયા આવતા દિવસે નદીમાં એવા અનેક જાતના ફુવારા બનાવશે અને ફુવારા સાથે એમ કે રંગીન અને અહીંયા લાઇટિંગ કરવામાં આવશે. સાથે અહીંયા રામ લક્ષ્મણ સીતા જ્યારે વનમાં જાય છે તે વખતે એ નદી પાર કરશે ત્યારે કેવટ એમને લઈ જાય છે તે એક સીન બનશે. પછી જ્યારે કૃષ્ણ ભગવાન યમુના નદીમાં જ્યારે કૃષ્ણ ભગવાન જ્યારે પેલા નાગ પર કૂદતા હોય તેવું આ સીન અહીંયા બીજું આવશે. બીજા નંબરમાં કૃષ્ણ ભગવાનને જ્યારે જન્મ થાય છે ત્યારે વાસુદેવ એને વૃંદાવનથી ગોકુળમાં લઈ જાય છે અને ત્યાં એમને ત્યાં એ લોકોને રાખવામાં આવે છે. અને બીજા સમુદ્ર મંથન એ પણ નદીમાં બનાવવામાં આવે છે. સાથે અહીંયા એક મહાન કાચબો, બહુ મોટો કાચબો અને તે કાચબાનો પણ સીન અહીંયા બનાવવામાં આવશે. આવતા દિવસે ખૂબ મોટું ડેવલપમેન્ટ થાય છે અને અહીંયા 40 જેટલી દુકાનો છે. અહીંયા ખાણીપીણી બી હશે, બાળકોને રમવાના રમકડા બી હશે. સાથે સાથે એક ઝૂલતો પુલ છે અને પુલ પર તમે બેરંગી તમે 10 વખત ફોટા પાડશો તો બી તમારો જીવ ભરાશે નહીં એવું છે અહીંયા. સાથે અહીંયા માછલી ઘર છે ને માછલી ઘર તમે આવો છો ત્યારે માછલી ઘરને જોવામાં ભૂલશો નહીં. ફક્ત ને ફક્ત 20 રૂપિયામાં તમે દુનિયાની માછલી, અમેરિકા છે, લંડન છે, આફ્રિકા છે, ભારત છે, બીજા દેશોના અનેક દેશોથી આ માછલી ઘર લાવવામાં આવેલી માછલીઓ. સાથે પક્ષી ઘર, પક્ષી પણ અંદાજ જુદા જુદા દેશની અંદર અહીંયા લાવવામાં આવેલા છે. ફક્ત ને ફક્ત 20 રૂપિયામાં મનોરંજન થઈ શકે. સાથે અહીંયા બાળકોને જ્યારે બાળકો સ્કૂલમાંથી આવે છે અને સ્કૂલમાંથી આવે છે ત્યારે એમને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, એને કમિશન એ આપવામાં આવે છે. 10 રૂપિયામાં ખાલી બધા બાળકો અને શિક્ષકો જોવા જાય છે, બતાવવામાં આવે છે. તમે એક વાત અહીંયા આવો. સાથે અહીંયા એક ભૂલભુલામણીમાં બનાવવામાં આવે છે અને ભૂલભુલામણીમાં એવું છે કે તમે કૂવો અંદર 200 ફૂટ ઊંડો કૂવો દેખાય એવું આયોજન સીન બનાવ્યું છે. સાથે તમે રાવણનો એમ કે સીન તમે જોઈ શકશો. રાવણ જેવી રીતે રાવણ હોય એવા 10 માથા રાવણના હશે. સાથે તમે એક અનોખી એમ કે ભાઈ ત્રિકોણીયું લાઇટિંગ બનાવવામાં આવેલું છે ત્યારે તમે આબેહૂબ લાગે છે કે અમે કોઈક જુદા દેશમાં છે એવું આજે આવતીકાલે બની રહ્યું છે. બરાબર. આ આપણે મહાપ્રસાદ નો સમય શું જ રહેશે અને કેટલા દિવસ ચાલે છે મહાપ્રસાદ? મહાપ્રસાદ 365 દિવસ ચાલે છે અને બપોરના ટાઈમે 11:30 થી 1 ગાળા સુધી ચાલે છે અને સાંજે 6 થી 7, 7:30 સુધી ચાલે છે. અહીંયા બપોરના ટાઈમે દાળ ભાત અને શાક ગરમા ગરમ જમી લેવાનું હોય. કોઈક દિવસ એમ કે ભાઈ રોટલી પણ બનાવવામાં આવે છે. સાથે સાથે સાંજે ખીચડી કઢી બાપાની પ્રસાદી મળે છે. તો અવશ્ય આપ સૌને આમંત્રણ છે. સૌ પરિવાર સાથે અહીંયા આવો. અમે આવકારીએ છીએ ફલદરા જલારામ ધામ અને આ જે વિદ્યા મંદિર છે, વિદ્યા મંદિર નાનકડા બાળકો ભણી રહ્યા છે એ સુંદરતા તમે કે બીજી જગ્યાએ ખૂબ મોટી ફી લે છે, અહીંયા ફક્ત ને ફક્ત ઓછી ફીએ બાળકોને ભણી રહ્યા છે. અને ફક્ત ને ફક્ત એટલા માટે પાછું કે એક વર્ગમાં 20 થી બાળકો વધારે નહીં રાખીએ કારણ કે એને ન્યાય મળવો જોઈએ એટલે એ રીતે અહીંયા
આયોજન થઈ રહ્યું છે. આપ સૌને મારા કોટી કોટી વંદન. સૌ પધારજો. જય જલાસાઈ. જય જલારામ. તો હું ભૂસિંહ કાકાનો ખૂબ ખૂબ આભાર માનીશ, જેમને બે વાર્તા આપણને કીધી અને સમજાવ્યા એ બદલ. ને અહીંયા સરકાર કોઈ દાન આપતું નથી, અહીંયા મતલબમાં લોકો જ દાન આપે છે. તેના વળી જ અહીંયા ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પલદ્રા ગામના અંદર. તો થેન્ક યુ સો મચ અંકલ, તમને મુલાકાત કરી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા માછલી ઘર પલદ્રા ગામના, અત્યારે આ માછલી ઘરોનું કામ ચાલી રહ્યું છે, ડેવલપમેન્ટ નું કામ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા આગળ આ બધા અત્યારે ડેવલપમેન્ટ કરી રહ્યા છે માછલી ઘરનું. અહીંયા પક્ષી ઘરનું પણ ડેવલપમેન્ટ કરી રહ્યા છે. ખૂબ સુંદર માછલીઓ અહીંયા તમે નિહાળી શકો છો. કાચબો પણ છે ત્યાં આગળ. ખૂબ સુંદર દ્રશ્યો. તો માછલી ઘર જોવાનું ભૂલતા નહીં. અહીંયા આવો ત્યારે તમે માછલી ઘર જોવાનું અચૂક ભૂલતા નહીં. માછલી ઘર ખૂબ સુંદર બનાવવામાં આવી રહ્યું છે અહીંયા. તો એકવાર અચૂક મુલાકાત લેજો જ માછલી ઘરની. બર્ડ્સ પણ અહીંયા લાવવામાં આવ્યા છે. તમને જાત જાતના બર્ડ્સ પણ અહીંયા આગળ જોવા મળશે. પલદ્રા ગામના અંદર માછલી ઘર તો જોવા મળશે, સાથે સાથે તમને અન્ય બર્ડ્સ પણ જોવા મળશે. તો મિત્રો તમે જોઈ શકો છો માછલી ઘર અહીંયા રેડી થઈ રહ્યું છે. ખૂબ સુંદર માછલીઓનું આયોજન અહીંયા પલદ્રા ગામમાં મંદિરે થઈ રહ્યું છે. તો અચૂક ભૂલતા નહીં માછલી ઘર જોવાનું. ખૂબ સરસ ડેવલપમેન્ટ કરી રહ્યા છે અહીંયા આગળ. આ તમે જો રંગબેરંગી માછલીઓ. ખૂબ સરસ માછલીઓના દ્રશ્યો તમને બતાવીશ આજે. આ રંગબેરંગી માછલીઓ જે પલદ્રા ગામના અંદર રેડી થઈ રહ્યું છે. તો નાના ભૂલકાઓ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને લઈને આવો અને માછલી ઘર જોવાનું અહીંયા આગળ ભૂલતા નહીં પલદ્રામાં. ને જ્યારે પણ તમને સમય મળે ત્યારે પલદ્રા ગામની સાઈ બાબા મંદિર છે, ગણેશજીનું મંદિર છે, જલારામ બાપાનું. તો ફેમિલી તમે આવવાનું અહીંયા ભૂલતા નહીં. જલારામ બાપાના, ગણપતિજીના, સાઈ બાબાના દર્શન કરો. ત્યાર પછી આ માછલી ઘરનો મુલાકાત કરો. ખૂબ સુંદર આ તમે જોઈ શકો છો માછલીઓ, કેટલી રંગબેરંગીઓ માછલીઓ અહીંયા એનું ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે. એની ટિકિટ દર છે 20 રૂપિયા. ખૂબ સુંદર આ માછલીઓ તમે જોઈ શકો છો. તો અહીંયા આગળ તમને દરેક પ્રકારની માછલી ઘર જોવા મળશે. હરેક પ્રકારની માછલીઓ તમને અહીંયા નિહાળવા મળશે. તમે જોઈ શકો છો હરેક પ્રકારની રંગબેરંગીઓ માછલીઓ તમને જોવા મળશે. નાનીથી લઈને મોટી માછલીઓ, બધી જ રંગબેરંગીઓ અહીંયા માછલીઓ તમને જોવા મળશે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આગળ ખૂબ રંગબેરંગીઓ, ખૂબ સરસ દ્રશ્યો. તો મિત્રો હવે જો તમને બતાવું કેટલી સુંદર આયોજન સાથે અહીંયા માછલી ઘર બનાવવામાં આવેલું છે. આ કેટલું સરસ આયોજન અહીંયા આગળ માછલીનું. હરેક જાતની માછલીઓ અહીંયા જોવા મળશે તમને. તો એ અચૂક દર્શન કરજો અને અચૂક મુલાકાત કરજો માછલી ઘરનું પલદ્રાના ગામના અંદર. તો મિત્રો અહીંયા આગળ ઓલ ઓવર વર્લ્ડની માછલીઓ તમને જોવા મળશે. ઓલ ઓવર વર્લ્ડની માછલીઓ તમને જોવા મળશે. તો એકવાર અચૂક 20 રૂપિયા આપી મુલાકાત આ માછલી ઘરનું જરૂર કરજો મિત્રો. ખૂબ સુંદર અહીંયા માછલીનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો ઓલ ઓવર વર્લ્ડની માછલીઓનું તમે અહીંયા નિહાળી શકશો. ખૂબ સુંદર આટલું મોટું માછલી ઘર મેં રાજેશભાઈ કોઈ દિવસ જોયું નથી. આ પહેલી વાર આ પલદ્રા ગામના અંદર મેં જોઈ રહ્યો છું આટલું મોટું માછલી ઘર. તો તમે એકવાર મિત્રો આવો અને માછલી ઘરની મુલાકાત લો. બરાબર છે ને? આ છેલ્લું આપણે સાઈબાબાજીના દર્શન કરીએ. આ તમને બતાવું સાઈબાબાનું મંદિર પલદ્રામાં. તો સાઈજીના દર્શન કરીએ. અહીંયા તમે જોઈ શકો છો સાઈબાબાનું મંદિર જે નદીની વચ્ચો વચ્ચ બનાવવામાં આવેલું છે અને ત્યાં આ બ્રિજ બનાવીને આ બ્રિજ ઉપરથી જવાનું હોય છે. આજુબાજુના દ્રશ્યો થોડા બતાવજો. ખૂબ સુંદર દ્રશ્યો. આજુબાજુના આ છે નદી અને નદીની વચ્ચે છે શ્રી સાઈબાબાનું મંદિર પલદ્રા ગામના અંદર. ખૂબ સુંદર નદી લાગી રહી છે વરસાદી માહોલના અંદર. તમે જોઈ શકો છો ખૂબ સુંદર દ્રશ્યો છે સાઈબાબાના દર્શન કરવા માટે. તો આપણે હવે સાઈબાબાજીના દર્શન કરીએ. આવો મિત્રો તમે બતાવું સાઈબાબાજીની ખૂબ સુંદર પ્રતિમા પલદ્રા ગામના અંદર.
આ છે સાંઈજીની પ્રતિમા ફલદ્રા ગામના અંદર. તો મિત્રો ખૂબ સરસ દ્રશ્યો તમે અહીંયા નિહાળ્યા છે ફલદ્રા મંદિરના. અહીંયા ફલદ્રા મંદિરમાં ખૂબ સરસ પ્રોજેક્ટ લોન્ચ થવા જઈ રહ્યો છે માછલીઘર. ખૂબ સરસ મોટું માછલીઘર અહીંયા લોન્ચ થવા જઈ રહ્યું છે. તો અચૂક મુલાકાત લેશો માછલીઘરની. ઓલ ઓવર વર્લ્ડ થી અહીં માછલી લાવવામાં આવી રહી છે તથા પક્ષીઓ પણ લાવવામાં આવી રહ્યા છે. તો નાના ભૂલકાઓને આ માછલીઘર બતાવવાનું ભૂલશો નહીં. અને ટિકિટ દર છે ફક્ત 20 રૂપિયા. તો તમે આવો, ફેમિલી ફ્રેન્ડ્સ તમારા નાના ભૂલકાઓને લઈને આવી માછલીઘરનું એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને મારું ચેનલનું નામ છે ઓફિશિયલ લાલુ પટેલ. તો મારી ચેનલનું લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.